દર વર્ષે પોલીસ કમિશનર દ્વારા ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે, પરંતુ આ જાહેરનામાને ગોળીને પી જવામાં આવે છે। પરંતુ આ વખતે એવું નહીં બને તેવું લાગી રહ્યું છે, કારણ કે શહેરના અઠવા પોલીસે નિયત ઊંચાઈ કરતાં વધુ ઊંચાઈની પ્રતિમા પધરાવનારાઓ અને ડીજે સાઉન્ડ સિસ્ટમ જોરથી વગાડાવી ઘોંઘાટ કરનારા સામે ગુનો દાખલ કરાયો છે। અઠવા પોલીસે જાહેરનામાનો ભંગ કરનારા 3 ગણેશ મંડળ વિરુદ્ધ ગુનો દાખલ કરી તમામ મંડળોના કાર્યકરોની ધરપકડ કરી હતી। ગણેશ ઉત્સવ આખા દેશમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે અને અનેક ગણેશ મંડળો શહેરભરમાં ધૂમ મચાવતા હોય છે, પરંતુ આ ધૂમ મચાવવામાં ક્યારેક મંડળો દ્વારા કાયદાનો ભંગ થઈ જતો હોય છે, જેના કારણે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ ગુનો નોંધવાની ફરજ પડે છે। એવી જ રીતે શહેરના અઠવા પોલીસ દ્વારા કાયદા અને જાહેરનામાના ભંગ કરનાર ગણેશ મંડળો વિરુદ્ધ ગુનો નોંધી મંડળના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી। દર વર્ષે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે, તેનું પાલન તમામ ગણેશ મંડળોએ કરવાનું હોય છે, પરંતુ ભક્તિમાં આવી જતા ગણેશ મંડળો દ્વારા કાયદાનો ભંગ થઈ જવા પામે છે, જેને અટકાવવા માટે અઠવા પોલીસે 3 મંડળો પર ગુનો નોંધી તમામને પકડી પાડી જેલમાં પૂરી દીધા હતા, જેમાં કૈલાસનગરના ગણેશ મંડળ દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમથી જોર વગાડી ઘોંઘાટ કરી જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો, જેમાં કાર્યકર્તા સિદ્ધેશ સંતોષભાઈ એવરુ ખકર, બોની જયેશભાઈ પટેલ સહિત 6 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી। તો બીજી બાજુ ગિરધર યુવક મંડળ દ્વારા શ્રીજીની 13 ફૂટ ઊંચાઈની પ્રતિમાની સ્થાપના કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો, જેમાં મંડળના કાર્યકર્તા મનીષભાઈ કિરીટકુમાર લુહારીવાલા, અમનકુમાર કુમુદભાઈ મોદી સહિત 6 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી। આમ તમામ મંડળના કુલ 12 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી। આ ગુનો નોંધી પોલીસ દ્વારા ચેતવવામાં આવ્યા છે કે અન્ય મંડળો જાહેરનામાનો ભંગ ન કરે, અને જો જાહેરનામાનો ભંગ કરશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।